વેલકમ ટુ જય માનપુરા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ આમળામાંથી બનતું એવું હર્બલ હેર ઓઇલ. તો આ તેલ એટલું શુદ્ધતાથી બનશે કે તમારા માથાની તમામ સમસ્યા દૂર થઈ જશે. તો અત્યારે શિયાળાની સિઝન છે, એટલે શિયાળાની સિઝનમાં આમળા બહુ સરસ તાજા માજા અને એકદમ સરસ મજાના લીલા સમજવા મળતા હોય છે. તો આમળા છે ને તે આપણા વાળ માટે ખૂબ ઉપયોગી છે. જેમ કે સમય પહેલાં વાળ ધોળા થઈ જતા હોય છે, ખોડો થઈ જતો હોય છે, વાળ ખરતા હોય છે અને આપણને માથામાં ખંજવાળ આવતી હોય છે. તો જો આ રીતે તમે તેલ બનાવશો ને તો તમારા માથાની તમામ સમસ્યા દૂર થઈ જશે. અને જો બહારથી આપણે મોંઘા તેલ તો લાવીએ છીએ, પણ જે આપણે માથામાં જે રિઝલ્ટ જોતું હોય છે તે આપણને વાળમાં રિઝલ્ટ નથી મળતું. અને જો મોંઘા તેલ આપણે વાપરીએ છતાં પણ આપણા માથામાં ખોડો રહેશે, વાળ ખરે છે અને વાળ ઝડપથી સફેદ પણ થવા લાગે છે. તો આજે હું તમારી સાથે જે હર્બલ હેર ઓઇલની રીત તમારી સાથે શેર કરવાની છું, તેની વસ્તુ તમારી આસપાસ જ મળી જશે. આપણે બીજી કોઈ મોંઘી વસ્તુ આમાં યુઝ નથી કરવાની અને આપણે ઘરે તેલ બનાવીશું એટલે એકદમ શુદ્ધતાથી અને એકદમ સુગંધી તેલ બની અને તૈયાર થશે. તો ચાલો હવે આપણે આગળ વધીશું અને જોઈ લઈશું કે હેર ઓઇલમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે અને કેવી રીતે તેલ તૈયાર કરવાનું છે તે આપણે જોઈ લઈશું. તો તેલ બનાવવા માટે અહીંયા અમે સૌથી પહેલાં આમળા લીધા છે. આમળાને આપણે આ રીતે કટ કરી નાખીશું. કટ કરી અને ડાયરેક્ટલી આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુરા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો. અને આમળાની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે, જેમ કે વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ અને આવશ્યક ફેટી એસિડથી ભરપૂર હોય છે, જેથી આપણા વાળ અને ચામડીને ભરપૂર માત્રામાં પોષણ આપે છે. અને સવારે ઉઠી અને નહીંના કોઠે પણ તમે આમળાના જ્યુસનું સેવન કરી શકો છો. તેનાથી પણ ખૂબ શરીરમાં ફાયદો મળશે. તો જુઓ, અહીંયા આમળાને મેં સરસ રીતે આ રીતે કટ કરી નાખ્યા છે. જુઓ, તમે જોઈ શકો છો. તમારે જો આ રીતે આમળાને ક્રશ ન કરવા હોય તો તમે આને ખમણી વડે ખમણી પણ શકો છો, પણ આપણે આ રીતે આમળાને ક્રશ કરીએ ને તો આપણને એકદમ કામ ઇઝી થઈ જાય. તો હવે આ કટ કરેલા આમળાને આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું. તો જુઓ, અહીંયા આપણે આમળાને આ રીતે સરસ રીતે ક્રશ કરી નાખ્યા છે. જો આની અંદર બિલકુલ કણી નથી અને બિલકુલ ગાંઠો પણ નથી. આ રીતે આપણે ક્રશ કરીશું. હવે આ ક્રશ કરેલા આમળાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો ત્યારબાદ આપણે લઈ લઈશું મીઠો લીમડો. તો જો લીમડો તેલમાં એડ કરીએ ને તો વાળમાં શાઇનિંગ આપે છે અને આપણને ખોડો થતાં અટકાવે છે અને આપણા વાળ એકદમ કાળા રહે છે અને વાળને મજબૂત બનાવે છે. તો લીમડો પણ તેલમાં આવશ્યક નાખવો. તો હવે આ લીમડાને આપણે આ રીતે પાંદડા કાઢી લઈશું અને જેમાં આપણે આમળા ક્રશ કર્યા હતા એ જ મિક્સર જારમાં આપણે લીમડો ક્રશ કરી નાખશું. તો હવે આ લીમડાની અંદર આપણે 2 થી 3 પાન કડવા લીમડાના નાખવાના છે, જેથી આપણને માથામાં ક્યારેય પણ જૂ ન પડે અને ખંજવાળ ન આવે માથામાં. એટલે આની અંદર મેં 3 પાન જેટલા એડ કર્યા છે. હવે આ લીમડાની અંદર આપણે થોડુંક કોપરેલનું તેલ એડ કરી દઈશું, કેમ કે આમાં આપણે પાણીનો યુઝ નથી કરવાનો. હવે આને આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું. તો જુઓ, અહીંયા લીમડાને પણ આ રીતે આપણે સરસ ક્રશ કરી નાખ્યો છે. જુઓ, તમે જોઈ શકો છો. તો આ લીમડાની ક્રશ કરેલી પેસ્ટને આપણે આમળાની પેસ્ટમાં એડ કરી દઈશું. તો હવે આવશે એલોવેરા. તો એલોવેરાના અહીંયા અમે 5 ટુકડા લીધા છે. એલોવેરા પણ આપણા વાળને ખૂબ લાભદાયક છે. આપણા વાળને ખરતા અટકાવે છે અને આપણા વાળમાં ચમક આપે છે. અને આપણે તેલમાં એડ કરીએ તો તેલ છે તે એકદમ સરસ મજાનું બની અને તૈયાર થાય. હવે આ એલોવેરામાંથી આપણે આજુબાજુની સાઈડના કાંટા દૂર કરી નાખશું અને ઉપરથી સાલ પણ ઉતારી લઈશું અને ચાકુ વડે આપણે એલોવેરાનો પલ કાઢી લઈશું. હવે આપણે બીજો ટુકડો લઈ લઈશું. બીજા ટુકડામાં પણ આપણે આ રીતે બંને સાઈડના કાંટા દૂર કરી નાખશું. તો જુઓ, અહીંયા આપણે એલોવેરામાંથી આ રીતનો પલ કાઢી નાખ્યો છે અને આ એલોવેરા પલની અંદર હવે આપણે એડ કરી દઈશું થોડીક ગુલાબની પાંદડી. ગુલાબની પાંદડી તેલમાં એડ કરવાથી તેલ સુગંધદાર બને છે અને આપણા વાળની આવરદા વધારે છે. હવે આને પણ સરસ રીતે આપણે ક્રશ કરી લઈશું. તો જો અહીંયા આપણે આ રીતનું એલોવેરાને અને ગુલાબને સરસ રીતે ક્રશ કરી નાખ્યા છે. આને પણ આપણે એક વાટકીમાં ટ્રાન્સફર કરી લઈશું. તો હવે આપણે લઈ લઈશું મેથીનો ભૂકો. તમારી પાસે જો આખી મેથી હોય તો તમારે આ રીતે તેને ક્રશ કરી નાખવાની અને પાવડર બનાવી દેવાનો. તો મેથીમાં પણ પ્રોટીન અને નિકોટિક એસિડ રહેલું હોય છે, જેથી આપણા વાળને અંદરથી મજબૂત રાખે છે અને લાંબા અને ઘાટા બનાવે છે. અને બીજું કે મેથીનો પાવડર એડ કરવાથી આપણા વાળમાં ખોડો પણ દૂર કરે છે. ત્યારબાદ લઈ લઈશું બદામ. બદામ અહીંયા મેં 15 જેટલા દાણા લીધા છે. બદામને પણ આપણે
ક્રશ કરી અને ત્યારબાદ જ તેલમાં એડ કરવાની છે. બદામ પણ આપણા વાળને લાંબા અને ઘાટા બનાવે છે અને વાળનો વિકાસ વધારે છે. તો જો અહીંયા મેં બદામને પણ આ રીતે ક્રશ કરી અને બાઉલમાં એડ કરી દીધી છે. તો હવે આવશે મેઇન પ્રોસેસ. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો તેલ બનાવવા માટે આપણે લઈ લઈશું કોઈ પણ આ રીતનું પહોળું વાસણ લેવાનું. તો તેલ બનાવવા માટે અહીંયા મેં લીધી છે 1 બોટલ ટોપરાનું તેલ. જો પેરાશૂટનું જાસ્મીનનું તેલ આવે છે તે લીધું છે અને 1 બોટલ લીધી છે આમળાનું તેલ. તો આ બંને બોટલ આપણે પેનમાં એડ કરી દઈશું. હવે આપણે આમળાનું તેલ એડ કરી દઈશું. આ તેલની અંદર ફક્ત ટોપરાનું તેલનો યુઝ નહીં કરવાનો, કારણ કે શિયાળો હોય છે ને એટલે ટોપરાના તેલથી આપણને ખોડો થવા કરે. એટલે આની અંદર અડધો આમળાનું તેલ લેવાનું અને અડધા ભાગનું ટોપરાનું તેલ લેવાનું. તો હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી, આમળા, લીમડો, બદામ, એલોવેરા, ગુલાબ અને મેથીનો પાવડર, આ બધી જ વસ્તુ હવે આપણે તેલમાં એડ કરી દઈશું. અને આ તેલને આપણે વધારે ગુણકારી બનાવવાનું છે, જેથી આપણા માથાના વાળ ઘાટા, લાંબા અને કાળા બને ને મજબૂત બને. હવે આપણે ગુલાબ અને એલોવેરાનો પલ એડ કરી દઈશું. ત્યારબાદ મેથીનો ભૂકો એડ કરી દઈશું. હવે આપણે તેલ ઉકાળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, એટલે જે આપણે આ બધી સામગ્રી એડ કરી છે તે વધારે દાઝવા ન કરે અને આપણું તેલ ખરાબ ન. તે માટે ગેસની ફ્લેમ આપણે વધારે હાઈ નહીં રાખવાની. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેલને ઉકાળી લઈશું અને એકદમ સરસ તેલ બનાવી લઈશું. તો ફ્રેન્ડ, આપણે જો આ રીતે ઘરે તેલ બનાવી અને યુઝ કરીએ ને માથામાં, તો આપણા વાળને ખૂબ લાભદાયક થાય. આપણા વાળને પોષણ મળે, ખોડો ન થાય, જૂ ક્યારે ન થાય, વાળ આપણા લાંબા અને ઘાટા એકદમ બને અને સિલ્કી બને અને વાળ ક્યારેય ન ખરે. તો આ તેલને આપણે ક્યાં સુધી ઉકળવાનું છે તે હું તમને બતાવીશ. જો આ પલ આપણે જે એડ કર્યો છે ને તે થોડો રતાશ ઉપર થઈ જાય ને ત્યાં સુધી આપણે ઉકાળી લઈશું. અને દેશી ભાષામાં બોલું ને, અને આપણે ઘી ગરમ કરીએ અને કેમ કીટું અલગ થઈ જાય, જો આ રીતે તેલમાં થઈ જાય ને ત્યાં સુધી આપણે તેલને ઉકાળી લઈશું. હવે આને આપણે આમ જ કન્ટિન્યુ સમસો ફેરવતા જઈશું, તો જ્યાં સુધી આપણું તેલ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી. તો જો આ ફીણ નીચે બેસી જાય અને ઉપરથી આપણને તેલ જેવું લાગવા મળે એટલે આપણું તેલ તૈયાર. તો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા આપણું તેલ બની અને રેડી થઈ ગયું છે. તો જુઓ, પલ છે તે એકદમ રતાશ જેવો થઈ ગયો છે અને તેલ અલગ પડી ગયું છે. જુઓ, તમે જોઈ શકો છો. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતનું તેલ તૈયાર થઈ જાય એટલે આપણે પેનને હવે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયેલું તેલ ઠંડુ સરસ થઈ ગયું છે અને હવે આપણે તેને ગાળી લઈશું. તો તેના માટે અહીંયા મેં લીધો છે કાચનો બાઉલ. તો જો તમારે લાંબા સમય સુધી તેલ સારું રાખવું હોય ને તો તમારે કાચની બોટલમાં તેલ રાખવાનું, પ્લાસ્ટિકની બોટલમાં તેલ નહીં રાખવાનું. હવે આપણે તેલને ગાળી લઈશું. તો તેના માટે આપણે કોટનનો રૂમાલ લઈ લઈશું. તમારી પાસે કોટનનો રૂમાલ, કોટનનું કપડું જે કાંઈ હોય તેમાં તમે ગાળી શકો છો. આ રીતનું કુબા જેવું કરી દઈશું અને આની અંદર આપણે બનાવેલું તેલ એડ કરી દઈશું. સાવધાનીથી આપણે તેલ રાખીશું જેથી આપણો હાથ છે તે બળવા ન કરે. જુઓ, તમે જોઈ શકો છો મસાલો આ રીતનો જ રહેવો. વધારે કાળો મસાલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આવો રતાશ પડતો થાય ને ત્યાં સુધી જ ગરમ થવા દેવાનું. તો હવે આપણે રૂમાલના સારે છેડા ભેગા કરી દઈશું. તો આ રીતે આપણે હાથ વડે પ્રેસ આપી અને પોટલીમાંથી બધું જ તેલ નિતારી લઈશું. હવે આ રીતે એકવાર નીતરી જાય એટલે આપણે તેને આ રીતે આપણે આટી વાળીને નિતારી લઈશું. તો અહીંયા આપણું હજુ પરફેક્ટલી તેલ તૈયાર નથી થયું. હજી આમાં આપણે થોડી વસ્તુ ઉમેરવાની છે. તો તેલ થોડું ઠંડુ થઈ જાય ને એટલે આ તેલની અંદર આપણે એડ કરી દઈશું તલનું તેલ. તલના તેલથી પણ આપણા વાળ વધે છે અને વાળ મજબૂત રહે છે. તો અહીંયા મેં 100 ml ની બોટલ તલનું તેલ લીધું છે, તે આપણે તેલમાં એડ કરી દઈશું. તલનું તેલ છે તે મેં મેડિકલમાંથી જ લીધું છે, કેમ કે મેડિકલમાં તલનું તેલ છે ને તે ફિલ્ટર થયેલું હોય છે એટલે આપણા વાળ વધારે ચીકણા ન થાય. જે આપણે ઘરમાં તલનું તેલ ખાઈએ છીએ ને તેનો યુઝ નહીં કરવાનો. ત્યારબાદ લઈ લઈશું એરડિયાનું તેલ. તો એરડિયાનું તેલ છે ને તે 50 ml છે, પણ આમાં આપણે 50 ml એડ નથી કરવાનું. આમાંથી આપણે 25 ml એડ કરવાનું છે, મતલબ અડધી બોટલ એડ કરવાનું છે. તો એરડિયાનું તેલ એડ કરવાથી આપણા વાળ કાળા રહે છે અને ખરતા બંધ થઈ જાય છે. જો અહીંયા આપણે અડધી બોટલ એડ કર્યું છે, અડધું તેલ હજી બોટલમાં પડ્યું છે. તો એરડિયાની તેલની બોટલ પણ મેં મેડિકલમાંથી જ લીધી છે. કેમ તો હવે એન્ડમાં આપણે લઈ લઈશું 6 વિટામિન ઈની ટેબ્લેટ લઈ લઈશું. આ ટેબ્લેટને આપણે આ રીતે કટ કરી નાખશું અને તેલમાં એડ કરી દઈશું. આ રીતે સેમ પ્રોસેસથી આપણે બધી ટેબ્લેટ એડ કરી દઈશું. આ રીતે ચમચી વડે હલાવી લઈશું. તો જુઓ, સરસ બન્યું છે ને તેલ.
તો તમે પણ આ રીતે ઘરે તેલ એકવાર ચોક્કસ બનાવજો. બહુ સરસ તેલ બની અને તૈયાર થાય છે અને તમારા માથાના વાળમાં પણ બહુ સરસ રિઝલ્ટ આવશે અને તમારા માથાના વાળ લાંબા, ઘાટા અને કાળા બનશે. તો તમને આ તેલ બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે, નવી રેસીપીઓ સાથે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.